સુરતી લાલા માયાવંશીએ ઘેલી કરી ગુજરાત મારા ગોઠણ બાપાની આગવી યદા ગોઠણ બાપાની આ ગોઠણ બાપા ગોઠણ બાપુની આગવી યદા ગોઠણ બાપુની दिल ना अरमानो टूटी गया दिल ना दर्द सहवा रहा केवा हाल मारा प्रेम માં થયા અમે જીવવા ખાતર જીવી રહ્યા મારા મેઘામાં વાળા બાવલી યાદ પ્રભાતભાઈ મણીલાલ સુરતી 500 રૂપિયા દાન મળે છે જોરદાર તાલી પાડો એમાં મારો વાંક નથી તમે ઘડિયાળ બતાવો અહીંયા કેટલા સ્વાગત થયા મને મોઢે બોલવા ટેવ છે પછી કહેતા નહીં હા હું ગાવ નહીં તો કે ગાયા વગર જાતો રહ્યો અને ગાવાનું ચાલુ કરો કે ટાઈમ થયો આઈ એમ અન્ડરસ્ટેન્ડ બટ તમારે સમય તમારે હાચવાનો તમે તમારું હાચવો અમને અમારું હાચવા દો અને કઈ પણ કેવું હોય તો ચિઠ્ઠીના માધ્યમથી કહેજો સાહેબ ઈશારા કરીને ના કહેતા કારણ કે તમારી અને મારી આબરૂ બેવ હચવાય આપણે ઘનશ્યામભાઈને કહીએ મને ખબર છે પણ બરોબર મેં ચાલુ કર્યું તો આપણા રાજુભાઈ સાહેબ આવી ગયા તો આપણે એમને પણ બે શબ્દો બોલવા દેવા પડે માંડ મારું જોમ્યું હતા કોક ને કોક આવી જ જાય છે મને લાગે હવે દક્ષિણ ગુજરાતમાંથી તમે મને કાઢી જ રહેશો એવું લાગે આ પણ પાછું ઉત્તર ગુજરાતમાં મસ્ત ચાલુ થઈ ગયું બેન હું માંગુ ને તું આપી દે વાત મને મંજૂર નથી એવા પાણી વિનાના સાગરની આ નાજીરને કશું જરૂર નથી આપણા ઘનશ્યામભાઈ ગઢવી સાહેબને નમ્ર વિનંતી નમ્ર અરજ છે સમજા વગરના માનવી અને એના પીંજણ પીપોડા ખાય ચીચુડો બિચારો ગાંગરે રહ કુંડામાં જાય આ તો ભાઈ સમજણ જીવન માંથી જાય જી ઘનશ્યામભાઈ ગઢવીને કઈ આગવો દૂર સરસ મજાનો બેન અપેક્ષા બેન ને સાંભળવાના છે જોરદાર તાળી પાડો ઘનશ્યામભાઈ ગઢવી માટે